સંપથી કાર્ય થાય તો કેવું થઈ શકે છે એ આપણે આજે નજરે જોયું. અમારા ગુરુહરિ મહંત સ્વામી મહારાજ કહે છે કે સંપમાં બહુ તાકાત છે. એ 3 શબ્દ બોલે છે: સંપ, સુરતભાવ અને એકતા. જો આપણે સંપીને સાથે કામ કરીએ તો મોટું કાર્ય થાય. જેમ માનનીય મંત્રી શ્રી નરેશભાઈએ વાત કરી કે કોરોના કાળ દરમિયાન આવી સેવાઓ થઈ, એમાં બધા ફ્રન્ટલાઈન વોરિયર્સ, ડોક્ટર્સ હતા, પેરામેડિકલ સ્ટાફ હતા, પોલીસ હતા, સમાજ સેવકો હતા, સંસ્થાઓ હતી, સામાન્ય નાગરિક પણ જોડાયા નાની મોટી સેવામાં. બધાએ સહિયારો પ્રયાસ કર્યો તો પૃથ્વીના ઇતિહાસમાં સૌથી ઘાતક મનુષ્ય જાતિ માટે જે સંજોગો સર્જાયેલા એને આપણે બહુ ઓછા સમયમાં ટાળી શક્યા. અને દેશમાં પણ નાગરિકોએ અને કેન્દ્ર સરકારે સંપથી કામ કર્યું તો ભારત વર્ષના ઇતિહાસમાં પહેલી વખત વેક્સિન ભારતમાં બની. ફર્સ્ટ ટાઈમ ઇન ધ હિસ્ટ્રી. અને એ પણ રોગચાળો ચાલુ હતો ત્યારે બની. ભારત વર્ષમાં આજ સુધીના આપણા આઝાદીથી અત્યાર સુધી ઇતિહાસમાં વેક્સિન બની જ નથી. પરદેશમાં બને ને આપણે ખરીદવી પડે. વી મેડ અ વેક્સિન. ઇટ ઇઝ એબ્સોલ્યુટલી ઇન્ડિજિનિયસ. જે કોવેક્સિન બની એ હૈદરાબાદમાં ભારત બાયોટેકે બનાવી. એ સંપનું કાર્ય છે. એટલે જ્યારે સંપ હોય ત્યારે એમાંથી શક્તિ થાય. આ શક્તિ પર્વ અત્યારે ચાલે છે, નવરાત્રિ પર્વ. અનંત શક્તિનું સર્જક એ સંપ છે. એટલે સંપ, સુરતભાવ અને એકતાથી આવું અદ્ભુત કાર્ય થાય છે. સંપ હોય તો બધા સાથે નભી જાય, બધા સાથે ટકી જાય, બધા સાથે પ્રગતિને પામે. એટલી બધી તાકાત સંપમાં રહેલી છે. ત્યાં અમેરિકામાં કેલિફોર્નિયામાં રેડવુડ ટ્રીઝ છે. આ બહુ એક અજબની રચના છે. એ સંપનો બહુ મોટો સિદ્ધાંત શીખવાડે છે. આ રેડવુડ ટ્રીઝ છે એ કહેવાય છે કે 2500 થી 3000 વર્ષ જૂના છે. અને એમની હાઈટ 250, 250, 300 અને 350 ફૂટ સુધી પણ પહોંચે. 250 થી 250 ફૂટ તો નોર્મલ છે. એના થડનું ડાયામીટર છે ને એ 22 ફૂટ, 26 ફૂટ અને 29 ફૂટ સુધી પણ જાય. અને ગ્રુવ્સમાં ઉગે છે. એટલે 2-3 થડ ભેગા હોય ને તો બહુ પોળું થઈ જાય. આપણે 10 માણસ પણ ભેગા થઈને આમ હાથ પોળા કરીએ તો એને બથમાં ન લઈ શકીએ. એકાદા થડમાંથી તો આખો મોટરવે કાઢ્યો છે. કાર જઈ શકે. થડમાંથી મોટરવે કાઢ્યો છે. હવે 2500 વર્ષ જૂના, 250 ફૂટ ઊંચા અને 26 થી 29 ફીટનું એનું ડાયામીટર થડનું. એના મૂળિયા કેટલા ઊંડા જોઈએ? 5 માળનું બિલ્ડિંગ હોય એના ફાઉન્ડેશન અમુક હોય, 10 માળનું બિલ્ડિંગ હોય તો એના ફાઉન્ડેશન વધારે અંદર જાય, 50 માળનું બિલ્ડિંગ હોય તો એના ફાઉન્ડેશન વધારે અંદર જાય. સીધો સિદ્ધાંત છે. તો 250 ફૂટ જતો હોય તો ફાઉન્ડેશન ઊંડા જોઈએ ને. 6 થી 12 જ ફૂટ છે. છતાં એક પણ વૃક્ષ પડતું નથી. કેલિફોર્નિયા સેસ્મિક ઝોન છે. ત્યાં ધરતીકંપના ઝાટકા આવ્યા કરે. અને દરિયા કિનારો છે એટલે પવનની રફતાર પણ વધારે હોય. છતાં આજ સુધી એક પણ રેડવુડ ટ્રી પડ્યું નથી. એટલે બાયોલોજિસ્ટને ઇન્ટરેસ્ટ પડ્યો કે આ કેવી રીતે થઈ શકે. સંશોધન કર્યું, ખોદકામ કર્યું. પછી ખબર પડી કે આના મૂળિયા તો 6 થી 12 જ ફૂટ ઊંડા જાય છે. પણ એ વૃક્ષ પોતાના થડથી 50 ફૂટ સુધી મૂળિયા પ્રસરાવે છે અને બાજુના થડના મૂળિયાને મળે છે. મળવું એ સંપનું પહેલું લક્ષણ છે. હવે આશ્ચર્યની ઘટના શરૂ થાય છે. સમથિંગ વિચ ઇઝ અનબિલીવેબલ. કે એ જે મૂળિયા એકબીજાને મળે છે ને પછી એકબીજા સાથે એન્ટેંગલ થઈ જાય છે, એન્ટાઇસ થઈ જાય છે, એટલે હળી મળી જાય છે અને એકબીજાને પાણી અને મિનરલ્સ શેર કરે છે. જે
પ્લાન્ટ કિંગડમમાં બીજે ક્યાંય નથી. જેમ પૃથ્વી ઉપર, જમીન ઉપર માણસ છે એ સંસાધનો માટે ઝઘડે છે, જમીન માટે ઝઘડે, પ્લોટ માટે ઝઘડે, પૃથ્વી ઉપર એટલે કે જમીન ઉપર માણસ સંસાધન માટે ઝઘડે છે, એમ પૃથ્વીની નીચે બાયોલોજિસ્ટ એટલે વૈજ્ઞાનિકો કહે છે કે વૃક્ષના મૂળિયા પણ સંસાધનો માટે, રિસોર્સિસ માટે ઝઘડતા હોય છે. ટૂંકમાં ઝઘડો ચાલુ, માથાકૂટ એ ચાલુ હોય છે. આ રેડવુડ ટ્રીઝ એક જ એવું વૃક્ષ છે કે જેના મૂળિયા એકબીજા સાથે સંસાધન માટે ઝઘડતા નથી, સંપીને રહે છે, એકબીજાને રિસોર્સિસ શેર કરે છે. એટલે આટલા ઓછા ઊંડાણમાં મૂળિયા ગયા છે, છતાંય વૃક્ષ 250 ફૂટ સુધી જાય છે. જીવનમાં ઊંચાઈ પ્રાપ્ત કરવી હોય તો બાજુવાળાને મળવું પડે, એની સાથે સંપ રાખવો પડે અને સંપીને સાથે કાર્ય કરવું પડે, તો ઊંચાઈ પ્રાપ્ત થાય, નહીં તો ઊંચાઈ પ્રાપ્ત થાય નહીં. એટલે સંપીને કાર્ય થાય તો એ બહુ જ મોટું કાર્ય થાય છે. અમારી BAPS સંસ્થામાં જ્યાંથી અમે આવીએ છીએ, 2007માં જ્યારે અમે શતાબ્દી મહોત્સવ ઉજવ્યો ત્યારે અમારો 5 દિવસના કાર્યક્રમ અંતર્ગત 1 દિવસ કાર્યક્રમ સંપ દિન હતો. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ જેમનો શતાબ્દી મહોત્સવ ઉજવાય છે અને આજે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ છે, એમણે સંપ ઉપર એટલો બધો આગ્રહ રાખ્યો છે. હમણાં 2 દિવસ પહેલા જ એક આશીર્વાદમાં મહંત સ્વામી મહારાજે કહ્યું કે સંપના લીધે જ બધું છે. જો મતભેદ તો થવાના, પણ મનભેદ થવા નહીં દેવાના. સ્ટીફન કોવીએ પુસ્તક લખ્યું છે ધ 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ. વિશ્વ પ્રસિદ્ધ મેનેજમેન્ટ બુક છે. દુનિયાની 28 ભાષામાં એ ભાષાંતરિત થયું છે. અને સ્ટીફન કોવી ફાઉન્ડેશન દ્વારા આજ પણ એના કોર્સિસ ચાલે છે. 1 hour ક્રેશ કોર્સ હોય, 5 hours હોય, 1 day હોય, 1 week હોય, 6 months હોય. અને ફોર્ચ્યુન 500 કંપનીઝના 90% એક્ઝિક્યુટિવ આ કોર્સિસ કરેલા છે. યુરોપ અને અમેરિકાની 90% B સ્કૂલ્સમાં આ કોર્સિસ ચાલે છે. એમાં સ્ટીફન કોવીએ કહ્યું કે હું 3000 સફળ વ્યક્તિઓને મળ્યો છું, એમની સાથે મેં વાર્તાલાપ કર્યો છે. સફળ એટલે ખાલી વ્યવહારમાં, ધંધામાં નહીં, હા. સફળ એટલે સક્સેસફુલ એઝ અ બિઝનેસમેન, as a husband, as a wife, as a father, as a mother, as a brother, as a sister, as a relative, as a cousin, as a neighbor, as a friend. બધી રીતે જીવનમાં સફળતા, સર્વાંગી. એ લોકોના જીવનમાં અગત્યની આદતો જે એમને સફળતા તરફ લઈ ગઈ, એની ખૂબ ચર્ચાઓ કરી. એમાંથી મેં આ 7 આદતો કોમન કાઢી છે કે આ 7 આદતો એમના જીવનમાં હતી. એમાં જે એમણે 6ઠ્ઠી આદત લખી છે એ શબ્દ છે સિનર્જી. સિનર્જી એટલે શું? સાંભળજો, હું ગુજરાતીમાં બહુ જ સરસ 2 જ વાક્યોમાં તમને વ્યાખ્યા સમજાવું. સિનર્જી એટલે 2 કે 2 થી વધારે વ્યક્તિઓ જ્યારે સાથે આવીને કામ કરવાનું નક્કી કરે, જેમ તમે 29 જણાએ કર્યું એમ. સાથે આવે, ચર્ચા કરે, ત્યારે કદાચ મનભેદ અને મતભેદ થાય કે ભાઈ આપણે આ કામ આમ કરવું છે, પેલા કે આમ કરવું છે. છતાં નિશ્ચય અને નિર્ણય હોય કે સાથે તો રહેવું જ છે. કામ થોડુંક ઓછું વધતું થાય પણ આપણે એકબીજાનો સાથ છોડવો નથી, એ નક્કી કરી રાખે. પછી જેટલું કોમ્પ્રોમાઇઝ થાય, એડજસ્ટમેન્ટ થાય, એકબીજાનું એક્સેપ્ટન્સ થાય, એ પ્રમાણે એક કોમન મિનિમમ પ્રોગ્રામ જેને CMP કહેવાય એની ઉપર આવી જાય કે આટલું આપણે કરી શકીએ છીએ. અને એ કર્યા પછી જે સફળતા પ્રાપ્ત થાય, જે આજે આ મોબાઈલ કેન્સર યુનિટ વ્હીકલ એક સફળતા પ્રાપ્ત થઈ કહેવાય. એ સફળતા પ્રાપ્ત થાય એટલે એમાંથી એક આનંદ આવે કે આજે એક સરસ કામ થયું. એ આનંદમાંથી ફરી વખત સાથે રહીને એક બીજું કાર્ય કરવાનું પણ જે મન થાય, એ જે શક્તિ મળે ને એને સિનર્જી કહેવાય. એટલે તમારે હવે આ બીજું કાર્ય શરૂ કરવાનું આજથી, જે હોસ્પિટલની જાહેરાત શ્વેતલભાઈએ કરી તે. તો સંપમાં આવી અપાર શક્તિ રહેલી છે. મેનેજમેન્ટ પણ સિનર્જી શીખવાડે છે. સોશિયલ રિલેશનશિપ ગુરુઝ પારિવારિક કે સામાજિક ક્ષેત્રમાં પણ સંપની વાતો શીખવાડે છે. અને હેલ્થ ગુરુઝ એટલે જે તમારું સ્વાસ્થ્ય ધ્યાન રાખનારા છે, એ લોકો પણ સંપની વાત શીખવાડે છે કે સંપ હશે તમારે
તો તમારે સ્ટ્રેસ લેવલ ઓછો થશે પરિવારમાં અને સમાજમાં, નહીં તો સતત તણાવમાં રહેશો. તણાવને દૂર કરવા માટે એક જ ગોળી છે. ભલે સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે ઘણી બધી થેરાપીઝ હોય, સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે ઘણી બધી મેડિસિનલ પ્રોસિજર હોય, પણ તમને તમારા પરિવારજનો સાથે, તમારા મિત્રો સાથે, અથવા તો જેની સાથે કામ કરો છો અથવા સેવા જે પણ સંસ્થામાં તમે જોડાયેલા છો, ત્યાં સંપની ભાવના હશે ને તો તમારો વ્યક્તિગત જીવનનો સ્ટ્રેસ, પારિવારિક જીવનનો સ્ટ્રેસ, વ્યવસાયિક જીવનનો સ્ટ્રેસ અથવા જાહેર જીવનનો સ્ટ્રેસ પણ ઉતરી જશે. સ્ટ્રેસ તણાવ માટે મોટામાં મોટી અને સારામાં સારી દવા છે સંપ, જેનાથી આ સુંદર કાર્ય થયું છે. જો એકલી ખાલી રોટરી ચીખલી રિવરફ્રન્ટ ક્લબે પ્રોજેક્ટ શરૂ કર્યો તો આ પૂરો થવો અઘરો હતો, અને સ્ટ્રેસ આવી જાય અડધા પ્રોજેક્ટે કે આ કેવી રીતે હવે પૂરો કરશું. કદાચ તમને પ્રવચનમાં બીજી વાત યાદ ના રહે તો આટલી એક વાત યાદ રાખજો, જીવનમાં કોઈ પણ પ્રકારનો સ્ટ્રેસ તણાવને દૂર કરવા માટે સંપ, જેનાથી આપણે આજે આ કાર્ય જોયું. તમને આશ્ચર્ય થશે કે એટ એની ગિવન ટાઈમ તમે ગમે ત્યારે પૃથ્વી ઉપર સ્ટ્રેસની વાત કરો, તણાવની, ત્યારે 340 મિલિયન લોકો કોઈના કોઈ પ્રકારના તણાવ નીચે દબાયેલા છે, એટલે 34 કરોડ. એમાંથી 20 મિલિયન એટલે કે 2 કરોડ લોકો આત્મહત્યાનો પ્રયત્ન કરે છે. કેટલા સફળ જાય છે વી ડોન્ટ નો. તમને આશ્ચર્ય થશે કે યુનિવર્સિટી ઓફ કેનેડામાં ત્યાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્ટ્રેસમાં, એટલે કે એની સ્પેશિયલ ઇન્સ્ટિટ્યૂટ છે તણાવ માટેની, એની લાઇબ્રેરીમાં 1.5 લાખ પુસ્તકો સ્ટ્રેસ ઉપર લખાયેલા ત્યાં લાઇબ્રેરીમાં છે. તણાવ ઉપર 1.5 લાખ પુસ્તકો. જયરાજભાઈ 1.5 લાખ. જોગ્યા સાહેબ 1.5 લાખ ખાલી સ્ટ્રેસ ઉપર. સ્ટ્રેસની જ લાઇબ્રેરી છે આખી. તો કેટલો બધો સ્ટ્રેસ હશે, તણાવ કેટલો બધો હશે. એ તણાવ માટે સાયકેટ્રિસ્ટ કહે છે કે આ એક ઉપાય છે, સંપથી રહો, સંપથી કાર્ય કરો અને સંપથી સેવા કરો. બાકી આ 70-80 વર્ષનું જીવન હમણાં પૂરું થઈ જશે. તો પહેલી અગત્યની વાત છે, આજના પ્રસંગે 29 રોટરી ક્લબ ભેગી થઈને સંપથી કાર્ય કર્યું, એ ખરેખર સરાહનીય છે. બીજી અગત્યની વાત છે, ધીસ ઇઝ અ કેન્સર મોબાઈલ યુનિટ, જે ગામો ગામ ફરશે. અત્યારે એક ભયંકર રોગે ભરડો લીધો છે, એમાં છેલ્લા 20 વર્ષમાં કેન્સરના કેસીસ બહુ વધે છે. આપણને બધાને અનુભવ છે. એકવાર પ્રમુખ સ્વામી મહારાજ પણ મુંબઈમાં બોલેલા કે દર બીજા ત્રીજા દિવસે કોકના કેન્સરની વાત આવે છે. અને 6 પ્રકારના કેન્સર્સ આ મોબાઈલ વાન દ્વારા ટ્રીટ, એટલે કે અર્લી ડિટેક્શનમાં જશે. અને બહુ સુંદર વાક્ય અહીંયા લખેલું છે, મોબાઈલ વેન ઉપર પણ લખેલું છે, અને અત્યારે તમને પ્રિન્ટમાં પણ અહીંયા વંચાતું હશે કે ધ બેસ્ટ પ્રોટેક્શન ઇઝ અર્લી ડિટેક્શન. સારામાં સારું રક્ષણ શું છે કેન્સરનું? એ વહેલું ડિટેક્ટ થાય, ફર્સ્ટ સ્ટેજમાં જે હોય ત્યારે એ ડિટેક્ટ થઈ જાય તો એ બેસ્ટ પ્રોટેક્શન છે. એની માટે આ પ્રકલ્પ છે. કેન્સરના અર્લી ડિટેક્શન માટેનો પ્રકલ્પ છે. એ પ્રસંગે આપણે હાજર થયા છીએ તો સામેથી આપણે કેન્સરને વેલકમ ન કરવું એ પ્રતિજ્ઞા પણ આજના પ્રસંગે લેવી પડશે ને, શ્વેતલભાઈ, બરોબર ને? ધીસ ઇઝ અ કેન્સર અર્લી ડિટેક્શન વેન, બટ યુ વિલ હેવ ટુ ડિસાઇડ. તમારે નક્કી કરવું પડશે કે મારે આને નોતરવું નથી. તમારામાંથી ઘણા બધા 2 હાથ પોળા કરીને કેન્સરને ક્યારે જલ્દી આવે ભેટીને મારા ઘરમાં એને બેસાડું, એની માટેની તમારી પૂર્ણ તૈયારીઓ છે. ખબર તમને? ખબર પડે છે શું બોલું છું? આ 6 પ્રકારના કેન્સર આ વેનમાં ડિટેક્ટ થશે. એમાં એક માઉથ કેન્સર છે. એ તમે રોજ ગુલાબ જાંબુ ખાવ છો ને એના લીધે થાય છે. શેના લીધે થાય છે? તમાકુ ચ્યુ કરો છો અથવા સિગરેટ પીવો છો. હું તમને કોઈને હાથ ઊંચા કરવાનું નહીં કહું, આઈ ડોન્ટ વોન્ટ ટુ મેક યુ એમ્બેરેસ્ડ, પણ તમને આશ્ચર્ય થશે, ખાલી ભારતમાં
આપણા દેશની વાત કરું છું. આપણા દેશમાં દર કલાકે 82 લોકો ટબેકો રિલેટેડ કેન્સરથી મૃત્યુ પામે છે. દર કલાકે. બીજા બધા કેન્સરથી કદાચ મૃત્યુ બીજા પામતા હશે, પણ ખાલી તમાકુ સંબંધિત કેન્સરથી દર કલાકે 82 જણા. આપણો આ કાર્યક્રમ શરૂ થયો લગભગ 2 કલાક પૂરા થવાયા અને 164 લોકો તમાકુના કેન્સરના લીધે મૃત્યુ પામ્યા. એટલે કે રોજના 2000 લોકો ભારતમાં તમાકુના કેન્સરથી મૃત્યુ પામે છે. એ કેન્સરને આપણે નોતરવા બેઠા છીએ. એનું એક સબકોન્શિયસ માઇન્ડમાં આધાર એ રહે છે કે હવે 10,000 જણા તમાકુ ખાય છે, એમાંથી 2-5% થાય છે. અને સબકોન્શિયસ માઇન્ડમાં શું છે? હું એ 2-5%માં નથી જ. બસ એવું તને કોણે લખી આપ્યું છે? બીજું, મારી બાજુમાં પેલા જસકાકા રહે છે ને, એ 13 વર્ષના હતા ને ત્યારથી તમાકુ ખાય છે અને આજે 25 તમાકુના માવા ખાય છે. આજે એમને 70 વર્ષ થયા. 57 વર્ષથી 25 માવા ખાય છે. એને કાંઈ નથી થયું તો મને ક્યાં થશે? આ પણ એક સબકોન્શિયસ માઇન્ડમાં વિચાર રહે છે. પણ એ સમજી રાખવાનું કે દરેકની બ્લડની રિએક્શન સિસ્ટમ જુદી હોય. 50 વર્ષ સુધી રોજના 50 માવા ખાતા હોય તો ન પણ થાય, અને તમે 2 માવા ખાતા હોય તો 5 વર્ષે લાગી પણ જાય. આ રેન્જ છે આખી મોટી. હવે એ રેન્જમાં તમે ક્યાં છો કેવી રીતે ખબર પડશે? એક સાચો બનેલો પ્રસંગ તમને વર્ણવું. ઘણા વર્ષો પહેલા રાજકોટની વાત છે. એક બહુ જ સારું ધનાઢ્ય પરિવાર, સત્સંગ સાથે પણ સારી રીતે જોડાયેલું. એમાં એક વ્યક્તિ 30 વર્ષની એમની ઉંમર, તમાકુની આદત, દિવસમાં 5-7-10 મસાલા ખાતા હશે. અમે સંતો એમને વાત કરી, એમના પરિવારજનો, એમના મોટા ભાઈ, એમના પિતાશ્રી, બધા એમને વાત કરી, પણ એ મૂકે નહીં. બધાએ કીધું કોઈક દિવસ કેન્સર થઈ જશે ને તો રોતા પણ નહીં આવડે. એક દિવસ સવારે બ્રશ કરતા હતા ને લોહીની ઉલટી થઈ. ગભરાઈ ગયા, તાત્કાલિક ડૉક્ટર પાસે ગયા. ફેમિલી ડૉક્ટરે કીધું કે આ કંઈક સમથિંગ સિરિયસ, તમે ઓન્કોલોજીસ્ટ પાસે જાઓ. એટલે ઓન્કોલોજીસ્ટ એટલે કે કેન્સર સ્પેશિયાલિસ્ટ પાસે ગયા. એમણે કીધું કે કેન્સર લાગે છે, તમે તાત્કાલિક મુંબઈ જાઓ. ત્યાંથી ફ્લાઇટ લઈને મુંબઈ ગયા અને ત્યાં ડિટેલ રિપોર્ટ કઢાવ્યા તો કહ્યું કે અન્નનળીનું કેન્સર છે, 4th સ્ટેજમાં છે અને તમારી પાસે મહિનો છે મેક્સિમમ. 30 વર્ષની ઉંમર, 3 નાની દીકરીઓ. આ 1998ની સાલની વાત કરું છું. એ વખતે એમણે બોમ્બે હોસ્પિટલમાં ઓન્કોલોજીસ્ટના ટેબલ ઉપર 25 લાખ રૂપિયા કેશ મૂક્યા કે ડૉક્ટર આ મારા તરફથી તમને ભેટ. હવે તમે વ્યવસ્થાઓ શરૂ કરો. ચાર્ટર્ડ ફ્લાઇટમાં ડૉક્ટરોને લંડનથી બોલાવવા હોય, મારે ચાર્ટર્ડ ફ્લાઇટમાં જવાનું હોય, જે કરો એ મને બચાવો. ત્યારે ડૉક્ટરે 25 લાખ રૂપિયા કેશ એમના હાથમાં પાછા આપી દીધા કે તમારી પાસે મહિનો છે, દુનિયાનો કોઈ ડૉક્ટર તમને બચાવી નહીં શકે, આનું કંઈક દાન પૂન કરી લેવું હોય તો કરી લેજો. એ પાછા રાજકોટ આવ્યા ત્યારે ઘરે દિવાલ સાથે માથા પછાડતા હતા. એમના પરિવારજનો, એમના મોટા ભાઈને, એ લોકોએ અમને સંતોને ફોન કર્યો. અમે સંતો ગયા. અમને જોઈને એમને માથા પછાડ્યા, દિવાલ સાથે અમે માન પકડી રાખ્યા કે સ્વામી મેં મારી જિંદગી કેવી ખોઈ નાખી. એક પડીકી પાછળ મેં મારી જિંદગી ખોઈ નાખી. અમારી નાની 3 દીકરીઓ, અને હજી પોતાની ઉંમર 30 જ વર્ષની, એમના પત્નીની ઉંમર 28 વર્ષની. અને એક દિવસ સવારે એમનો પરિવારજનમાંથી એમના મોટા ભાઈનો ફોન આવ્યો કે સ્વામી તાત્કાલિક આવો, હવે કદાચ રહેશે નહીં. એટલે સવારના પોરમાં 7 વાગે અમે ત્યાં પહોંચ્યા અને ત્યારે છેલ્લો ડચકો ખાતા હતા. આ ભગવાન સ્વામિનારાયણ પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિ અમે એમને છાતી ઉપર મૂકી, એ દર્શન એમણે કર્યા અને આંખ બંધ થઈ ગઈ. એટલે તમારે એવું માની નહીં લેવાનું કે મને નહીં થાય, થશે ને તે દિવસે રોતા નહીં આવડે. તમે જે તમાકુ ખાઓ છો અથવા સિગરેટ પીવો છો, સિગરેટ માટે એવું કહેવાય છે, a cigar is fire at one end and a fool at the other. સિગરેટને એક છેડે અગ્નિ હોય છે અને બીજા છેડે કોણ હોય છે? મૂરખ, ફૂલ.
લખે છે કે સિગરેટ સ્મોકિંગ ઇઝ ઇન્જુરિયસ ટુ હેલ્થ, કે સિગરેટ છે તમને તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, તોય તમે પીવો છો. હું તમને એક સરસ હની આપું, ધારો કે મધ આપું, અને કહું કે અંદર છે ને કોબરાનું નાનું એક ટીપું ઝેરનું મેં નાખેલું છે, પણ તું ચિંતા ના કરીશ, તું આ રોજ એક ચમચી પીશ ને તોય તને 30-40 વર્ષ સુધી વાંધો નહીં આવે, તોય તમે એ મધ પીવો. તો આ એ જ લખેલું છે. એટલે જે સિગરેટ પીવે છે ને તમાકુ ખાય છે એના જેવો પૃથ્વી ઉપર કોઈ મૂર્ખ માણસ નહીં. જે સિગરેટ પીતો હોય ને તમાકુ ખાતો અથવા દારૂ પીતો હોય, આ પ્રાંતમાં દારૂનો યોગ પણ બહુ છે બધાને, એમાંથી લીવર સિરોસિસ થાય છે અને એના પણ બધા પ્રશ્ન છે. તમારામાંથી જે સિગરેટ પીવે છે અથવા તમાકુ ખાય છે અથવા દારૂ પીવે છે એની ઉપર મારે એક આરોપ નાખવો છે. હવે તમારે બધાની પરવાનગી હોય તો એક આરોપ નાખવું, બોલો, હાથ ઊંચો કરીને મને પરવાનગી આપો. એક આક્ષેપ નાખવો છે. આક્ષેપ એ છે કે તમે જે સિગરેટ પીવો છો કે દારૂ પીવો છો અથવા તો તમાકુ ખાઓ છો, તમને તમારા પત્ની અને પરિવાર માટે કોઈ પ્રેમ નથી અને તમને એની કોઈ પડી નથી. મેં આક્ષેપ નાખ્યો, હવે મને ખોટો સાબિત કરો. હવે મને ખોટો સાબિત કરો. કોઈનામાં હિંમત હોય તો, આર્ગ્યુમેન્ટ કોઈની પાસે હોય તો. મેં તમારી ઉપર આક્ષેપ નાખ્યો કે તમે તમાકુ ખાઓ છો કે સિગરેટ પીવો છો એટલે તમને તમારી પત્ની માટે કોઈ પ્રેમ નથી, તમને તમારા પરિવારજનો, બાળકો કે વૃદ્ધ માતા પિતા પ્રત્યે કોઈ પ્રેમ નથી. હું મરી જાઉં ને રખડી પડે તો એનું નસીબ, એવી ભાવના તમે સેવો છો. અને મારા વગર આખો પરિવાર એ રજડી પડે એની મને કોઈ પડી નથી. મારા પત્ની કરતાં મને આ પડીકી વધારે વાલી છે. મારા નાના માસૂમ બચ્ચાઓ કરતાં મને સિગરેટ વધારે વાલી છે. હું સિગરેટ સાથે રહીશ, પરિવાર સાથે કરતાં સિગરેટ મને વધારે વાલી છે. આવો તમારો અભિપ્રાય છે. કેમ બધા સ્તબ્ધ થઈ ગયા? મેં જે વાત કરી એ સાચી કે ખોટી? જોશથી બોલો. બધા બોલ્યા સાચી? બધા બોલ્યા સાચી? તો હવે જેને વ્યસન હોય એને છોડવાની હિંમત આવતી હોય તો આંગળી ઊંચી કરો. જો એક જણાની હિંમત થઈ, we give him a big hand. આ બીજા પ્રેસિડેન્ટ નરેશભાઈ પોતે રોટરી ક્લબના, અભિનંદન. આજો બાજુમાંથી પાણી આપી દીધું, હાથમાં પ્રતિજ્ઞા લઈ લીધી. મૂકી દો, જળ નીચે મૂકી દો, બસ અમે પ્રાર્થના કરી લીધી. કારણ કે મેં આક્ષેપ મૂક્યો છે તમારી ઉપર. તમે તમાકુ ખાઓ છો એટલે તમને તમારી પત્ની પ્રત્યે પ્રેમ નથી, તમારા સંતાનો પ્રત્યે પ્રેમ નથી, તમને એની પડી જ નથી. યુ આર નોટ અ ફેમિલી મેન. તમને મોઢા ઉપર કહું છું, તમે ખાવ છો. યુ આર નોટ અ ફેમિલી મેન જો તમે તમાકુ ખાતા હોય તો. ઝાટકો વાગતો હશે, પણ તમે સંતને બોલાવ્યા છે એટલે અમે તો સાચી વાત કરવાના. અમારે તમારી પાસેથી કોઈ સ્વાર્થ નથી. અમે બોલવાનું રૂપિયો નથી લેતા. BAPS ના કોઈ સંત પાસે બેંક એકાઉન્ટ નથી. BAPS ના કોઈ સંત પૈસાને અડતા નથી. અમે ભૂલથી ક્યાંક પૈસા પડે ને હાથ અડી જાય તો અમારે 25 વખત ધોવા પડે. એટલે વી ડોન્ટ ટચ મની, વી ડોન્ટ કીપ મની, વી ડોન્ટ હેવ મની. ધીસ ઇઝ ફોર યોર ગુડ. તમારા સારા માટે અમે તમને કહીએ છીએ. એટલે તમને પાછું એવું ના થાય કે હવે તો સરસ સેવાઓ ઉપલબ્ધ થઈ ગઈ છે, અને અર્લી ડિટેક્શન થઈ જશે. એટલે મેં તમને 2 સબકોન્શિયસ માઇન્ડ આપ્યા હતા ને, સ્ટ્રેન્થના 3જું સબકોન્શિયસ માઇન્ડ, કે હું તો કાર્યક્રમમાં જઈ આવ્યો હતો અને આ શ્વેતલભાઈને કોકને ફોન કરી દઈશ એટલે વેન મોકલી આપશે તો મારા ઘર સુધી આવી જશે વેન. હવે તો યુ હેવ કેન્સર ડિટેક્શન યુનિટ એટ યોર હોમ, એટ યોર હોમ સ્ટેપ. તમને ઘરમાં આવી ગઈ છે. એટલે હવે આપણે 5ના બદલે 10 પડીકી ખાવ ને શું ફેર પડે છે?
એવા નેગેટિવ વિચાર કરવાની જરૂર નથી. આ તો ખાલી મેં આનંદ માટે વાત કરી છે. તમને એવો વિચાર છે એવું નથી કહેતો કે ભાઈ હવે કેન્સર ડિટેક્શન યુનિટ આવી ગયો એટલે હું કરું વધારે. પણ વ્યસન મૂકજો. પ્રમુખ સ્વામી મહારાજે એમના જીવનમાં તમને આશ્ચર્ય થશે કે 40 લાખ લોકોને વ્યક્તિગત મુલાકાત આપી છે. 4 મિલિયન એ લોકોના વ્યક્તિગત, પારિવારિક, વ્યવસાયિક બધા પ્રશ્નો સાંભળ્યા અને પ્રેમથી એના ઉત્તરો આપ્યા. આજે તમને લાખો લોકો સમાજમાં મળશે કે પ્રમુખ સ્વામીના ઉત્તર પ્રમાણે એમને જીવનમાં અનુસરણ કર્યું, તે સુખી છે, સ્થિર છે, શાંત છે. પ્રમુખ સ્વામી મહારાજે લાખો લોકોના વ્યસનો છોડાવ્યા, વ્યક્તિગત રીતે, સંતો દ્વારા, કાર્યકર્તાઓ દ્વારા. આ અમારા વિવેક સ્વરૂપ સ્વામી બેઠા છે, આખા તિથલ બેલ્ટના એ સાક્ષી છે કે પ્રમુખ સ્વામી મહારાજ અને સંતો કાર્યકર્તાઓ કેટલા હજારો લોકોના વ્યસનો છોડાવ્યા, હજારો લોકોને વેજીટેરિયન કર્યા. કારણ કે એ આખો પટ્ટો છે, ત્યાં પાછું એક શાકાહારી જીવન જીવવું એની માટેની પણ ખૂબ મોટી પ્રેરણાઓ BAPS સંસ્થા દ્વારા 1985માં અમારા ઉત્સવમાં અમદાવાદમાં આફ્રિકાના કેન્યા દેશના એક મિનિસ્ટર જોસેફ મટુરિયા પધારેલા. એમને આ પ્રેરણા થઈ, વ્યસન મુક્તિનું પ્રદર્શન ને બધું જોયું અને એમને વ્યસન છોડ્યું દારૂનું. એમને મંચ ઉપરથી જાહેરાત કરી, જેમ નરેશભાઈએ કરી એમ, કે આજથી મારું વ્યસન ગયું. પ્રમુખ સ્વામી મહારાજ એવું બોલ્યા કે અમારો આખો આ 37 દિવસનો ઉત્સવ, એની સાર્થકતા આ એક વાતમાં આવી ગઈ. એમ આપણે આખો આ આજનો કાર્યક્રમ થયો, એની સાર્થકતા આવી ગઈ. આ 3-4 જણાએ વ્યસન છોડ્યા ને એમાં. સાથે સાથે કેન્સરનું એક મોટું કારણ નોન-વેજ ફૂડ પણ છે. હા, એ પણ સાયન્ટિફિકલી પ્રૂવ થયેલું છે કે તમે માંસાહાર કરો છો એ પણ તમારું સ્વાસ્થ્ય બગાડે છે. તમે જોજો, સૌથી વધારે પેટના રોગોના દર્દીઓ હશે ને, એમાં 90% માંસાહારી લોકો હશે. તમે કુદરતી શાંતિથી વિચાર કરો કે ભગવાને આપણી સિસ્ટમ માંસાહાર માટે બનાવી જ નથી. જે માંસાહાર કરતા હોય ને એને નખ લાંબા હોય, એના દાંત મોટા હોય, બેમાંથી એકેય આપણે છે નહીં. એના ઇન્ટેસ્ટાઇનમાં જે ડાયજેસ્ટિવ જ્યુસીસ પ્રોડ્યુસ થાય, જે ખોરાકને પચાવે, તે બહુ જ એસિડિક હોય, કારણ કે એને તો માંસને પચાવવાનું ને. તો આપણા તો બાઇલ જ્યુસીસ છે, એ પણ આપણે સાયન્સમાં ભણ્યા છીએ. અને એ પણ નહીં વિચારવાનું કે માંસાહાર ખાઈએ તો તાકાત આવે. દુનિયાનું સૌથી શક્તિશાળી પ્રાણી હાથી એ શાકાહારી છે. દુનિયાની સૌથી સેકન્ડ મોસ્ટ સ્ટ્રોંગેસ્ટ એનિમલ રાઇનો એ પણ શાકાહારી છે. એટલે રોટલી દાળ ભાત શાકમાં તાકાત નથી એવું નહીં માનવાનું. રોટલી દાળ ભાત શાક વાળા પણ વાનખેડે સ્ટેડિયમ કુદાવે છે. એટલે વેજીટેરિયનિઝમ શુડ બી અ વે ઓફ લાઈફ.